અમદાવાદમાં બોડકદેવની હોટલમાં મચ્છર નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। બોડકદેવની હોટલમાં મચ્છર નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે। પ્રાઇડ હોટલમાંથી જીવતો મચ્છર નીકળ્યો છે। તો મરેલા જીવાતોની જગ્યાએ હવે જીવતા જીવડા નીકળતા જોવા મળી રહ્યા છે। ગ્રાહકના સૂપમાં જીવતું જીવડું નીકળતા ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે કોર્પોરેશનમાં ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવશે। તો ફૂડમાંથી જીવાતો નીકળવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદના બોડકદેવની હોટલની એક ઘટના સામે આવી છે, જેમાં સૂપમાંથી મચ્છર નીકળ્યો છે। ત્યારે પ્રાઇડ હોટલમાંથી જીવતો મચ્છર નીકળ્યો હોવાની આ ઘટના સામે આવી છે। ત્યારે મરેલા જીવાતોની જગ્યાએ હવે જીવતા જીવડા નીકળ્યા છે। તો ગ્રાહકના સૂપમાં જીવતું નીકળતા ફરિયાદ કરવામાં આવી છે। તો કોર્પોરેશનમાં ફરિયાદ મળતા હવે કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। બોડકદેવની હોટલના સૂપમાંથી મચ્છર નીકળ્યો છે। પ્રાઇડ હોટલમાંથી જીવતો મચ્છર નીકળ્યો હોવાની આ ઘટના સામે આવી છે। તો ત્યાં સુધીમાં મરેલા જીવાતો નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો હતો। ત્યારે હવે આ જે ઘટના સામે આવી છે, જેમાં જીવતો મચ્છર નીકળ્યો છે। ત્યારે મરેલા જીવાતોની જગ્યાએ હવે જીવતા જીવડા નીકળ્યા છે। ગ્રાહકના સૂપમાં જીવતું જીવડું નીકળતા ગ્રાહકે ફરિયાદ નોંધાવી છે। તો કોર્પોરેશનમાં ફરિયાદ મળતા જ હવે કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। બોડકદેવની હોટલમાં જીવતો મચ્છર નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। ટીવી સ્ક્રીન પર આપ આ વિડીયો જોઈ રહ્યા છો।